નમસ્કાર, જય મહાદેવ. આજે આપણે સુરેન્દ્રનગર વિસ્તારમાં યોગીનગર સોસાયટી છે એની અંદર રજનીકાંતભાઈના ઘરે આપણે આવ્યા છીએ. અમારી સેવાકીય ટીમ દ્વારા આજે અમારાથી જે કંઈ પણ એમને મદદરૂપ બની શકીએ એ મદદરૂપ બન્યા છીએ. રજનીકાંતભાઈ અહીંયા પોતે એકલા રહે છે અને તેઓ ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા, પણ અત્યારે ઉંમરના કારણે હવે એમની તબિયત અનુકૂળતા નહીં હોય, હવે તે કામ ધંધો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. એટલે આજે અમારાથી જે બને એ સેવા અમે કરી છે. સમયાંતરે કાળની થપાટ એવી વાગી કે રજનીકાંતભાઈના પરિવારમાં જે લોકો હતા એ ધીમે ધીમે એમ કહેવાય કે કુદરતને આપણે કાકા તમે દુઃખી ન થાવ, અમે તમને મદદ કરવા માટે આવ્યા છીએ. અમારી આખી સેવાકીય ટીમ છે અને એ ટીમ રહીને ગમે ત્યારે તમારે જ્યાં જરૂર પડશે ત્યાં તમારી હારે ઉભા રહીશું. સૌથી મોટું દુઃખ મિત્રો એવું હોય છે કે આપણી પાસે બધું હોય પણ પરિવારનો ક્યાંક સાથ અને સહકાર ન હોય એટલે માણસ તૂટી જતું હોય છે. અને આપણે અમારી સેવાકીય ટીમ આવા જે પરિવાર જેમની સાથે નથી એવા લોકોની મદદ કરે છે. અમારી ટીમમાં સેવાભાવી મહેશભાઈ મેટાલિયા, ધાર્મિકભાઈ, અનિકેતભાઈ, આ બધા જ મિત્રો જોડાય અને આવા જે જરૂરિયાતમંદ પરિવાર છે એની મદદ કરે છે. આ બધી જ અમારી સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને અમદાવાદથી રોશનીબેન રોજાસરા જેઓ પોતે ટીચર છે, એમને આજે એમનો જન્મદિવસ છે એટલે આ બધી જ જે વ્યવસ્થા છે અને જે આનો ખર્ચ છે એ એમના તરફથી રહ્યો, એટલે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. તમારે જે જરૂર પડે ને અમને કહેજો, અડધી રાતે મૂંઝાતા નહીં, અમે બધા તમારી હારે છીએ. તમે ક્યાંય એકલા નથી. આવા ઘણા બધા પરિવાર છે એની સાથે અમે ઊભા રહી છીએ અને તમે અમારો પરિવાર અને અમે તમારો પરિવાર એવી રીતે એક દરેક વ્યક્તિને મદદરૂપ બનો એ અમારી સેવાકીય ટીમ આ કામ કરે છે. એટલે પહેલા તો તમે અમને આશીર્વાદ આપજો કે આવા ઘણા બધા લોકોને અમે મદદરૂપ બની શકીએ. અને જે લોકો આ વિડીયો જોતા હોય દરેકને મારી વિનંતી છે, ઘણા બધા લોકો અમને સહભાગી બને છે અને દરેકને અમે આભાર અહીંથી વ્યક્ત કરી છે. આ બધું કોઈ પણ વસ્તુ અમે નથી કરતા, કુદરતના ક્યાંક ને ક્યાંક અમારા ઉપર આશીર્વાદ હોય અને ઘણા લોકો અમને સહયોગ કરે છે, એનાથી અમે આ બધું કરી શકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.